કાશ્મીરના પહેલગામમાં અમારે જવાનું છે. થોડા ટાઈમ પહેલા આતંકવાદી હુમલો થયો અને આટલો બરફ મેં મારી જિંદગીમાં કોઈ દી નથી જોયો. બોટાદથી લેહ ગાડી લઈને જવાનું આજે અમારે 6 દિવસ અને તેનું ટેમ્પરેચર છે -7 ડિગ્રી. જો અહીંયા બરફ જામી ગયો. શ્રીનગરથી ગાડી જવાનું પહેલગામ છે 88 કિલોમીટર આગળ. અહીંના લોકોનો છે તમને પહેલો વિચાર શું આવે મનમાં? સેલ્યુટ આર્મી જવાનોને જેનો લીધે અમે સુરક્ષિત રખડી એકવી. પહેલગામમાં અમારું વેલકમ થઈ ગયું અને આના નજારા એવા આવે એટલે તને કહેવાય ધરતી ઉપરનું સ્વર્ગ. 50 રૂપિયા આપી દીધા. આ રસ્તો છે જ્યાંથી તમે બાબા બનાસના દર્શન કરવા જઈ શકો. અમારે જાવ તો બેસરણ વેલી જ્યાં પેલો ગોળીબાર થયો તો પણ અત્યારે જગ્યા બંધ છે તો પાછા આવતા રહ્યા. એમ તો પહેલગામની આજુબાજુ ઘણું ફેરા જેવું છે પણ અમે ઉપડી ગયા ચંદનવાડી. કોક આઈની ભાઈ કપડા ધોઈને તો હોય ગઈ પણ આ બધું ફેણ કરી નાખ્યું. ચંદનવાડી સ્નો પોઈન્ટ આવી ગયા નાવાલો બરફમાં રમવા. આનું ટેમ્પરેચર છે -10 ડિગ્રી પણ હકીકતમાં એવું કઈ ફીલ થતું જ નથી. લે ભાઈ દીપકે બરફ આરે તો અમારે આમ રમવું હોય પણ અમારા બધા ભાઈબંધ આવા તૈયાર નથી થતા. બરફના ખાડા પહેરી દે ને જવાનું છે એક મસ્ત ઝરણાએ. ઘડીક પાણી આરે ઘડીક બરફ આરે રમીને મોજ કરી ભાવ ટાઢું લાગતું હો પણ અહીંયા તાસે તે બરફનો વર્ષો થયો તો હવે પહોંચો જો આ ફોલો કરવાનું બટન છે દબાઈ દો. આની લોકલ માર્કેટમાં થોડીક રખડીને થોડી ખરીદી કરી લીધી ને હવે ટાઈમ તો અહીંથી ખસકાવાનું. આનું ખાવાનું સેટ તો આપણને આવશે ને એટલે આજ બનાવ્યું મેં બટેકાનું શાક. અને હાલો કાલ નીકળવાનું આપણે લેહ માટે 400 કિલોમીટર દૂર છે.